નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય ગુજરાતીના પ્રથમ સત્રની અંદર કાવ્ય નંબર 2 એક જ દે ચિનગારીના સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન નંબર 1. તમે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને વાંચતા જ હશો. તમને વધારે પસંદ પડેલું કોઈ એક પુસ્તકની સમીક્ષા તમારા શબ્દોની અંદર તમારે કરવાની છે. તો અમારી શાળાના પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો છે. તેમાં મને ગાંધીજી લિખિત સત્યના પ્રયોગો પુસ્તક વધારે ગમે છે. આ પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે, જેમાં તેમના બાળપણથી લઈને ઈસવીસન 1920 સુધીની એમની જિંદગીના પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે. નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ દ્વારા સૌ પ્રથમ ઈસવીસન 1927માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પુસ્તકનું મુખપૃષ્ઠ રંગીન, સારું અને મજબૂત છે. પુસ્તકની અંદર પણ ગાંધીજીના જીવન પ્રસંગોના ફોટોગ્રાફ મૂકેલા છે. જીવનમાં દરેક એક વખત વ્યક્તિએ આ પુસ્તક ખરેખર વાંચવું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમારે પણ બાકી હોય તો ખાસ વાંચી લેજો. પ્રશ્ન નંબર 2. નીચે કેટલીક પરિસ્થિતિઓ આપવામાં આવી છે અને એ પરિસ્થિતિમાં શું શું કરી શકાય તે વિશેનું ચિંતન કરીને લખો. તમે ઘરમાં છો અને ભૂકંપના આંચકા અનુભવાય છે, તો તમે શું કરો છો? શા માટે? ઘરની અંદર હોવ અને ભૂકંપના આંચકા આવે તો ઘરની બહાર ખુલ્લામાં નીકળી જવું. ઘરના અન્ય સભ્યને પણ ઘરની બહાર નીકળી જવા માટે કહું. જો બહાર નીકળી શકાય એમ ન હોય તો ટેબલ કે કોઈ અન્ય ભારે વસ્તુ નીચે બેસી જવું, અથવા તો દિવાલના ખૂણે ઊભા રહી જવું. અન્યની મદદ કરવું અને અફવાઓથી દૂર રહવું. પ્રશ્ન નંબર 2. તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો અને નજીકમાં જ કોઈ અકસ્માત સર્જાય તો તમે શું કરશો? હું રસ્તા ઉપર જતો હોઉં અને અકસ્માત સર્જાય તો હું ઘાયલ થયેલા લોકોને મદદ કરવા માટે જરૂર ઊભો રહું. સૌ પ્રથમ અકસ્માત સ્થળે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવા માટે 108 એમ્બ્યુલન્સને ફોન કરું. ત્યારબાદ ઘાયલ થયેલા લોકોને સગા સંબંધીને જાણ કરવા પ્રયાસ કરું. તેમનો કિંમતી સામાન હોય તો તે પણ હું તેમના ઓળખીતાને પહોંચાડવા પ્રયત્ન કરીશ. આમ મારાથી શક્ય હોય તે તમામ પ્રયાસો કરી અકસ્માતનો ભોગ બનેલ લોકોને મદદ કરવાનો પ્રયાસ કરું. વિનય MMSની પરીક્ષા આપવા ગયો, પરંતુ પરીક્ષા ખંડમાં ગયા પછી યાદ આવ્યું કે પોતાની હોલ ટિકિટ એટલે કે પ્રવેશપત્ર ઉતાવળમાં ઘરે ભૂલીને આવ્યો છું. તો આ સ્થિતિમાં વિનય શું કરશે? તો વિનય MMSની પરીક્ષામાં હોલ ટિકિટ ઘરે ભૂલી ગયો હોય તો તે સુપરવાઇઝરને રજૂઆત કરી બહાર ઊભેલા પોતાના વાલીને જાણ કરી હોલ ટિકિટ મંગાવી શકાય છે, અથવા તો શિક્ષકની મદદથી નવી હોલ ટિકિટ ACB એક્ઝામ વેબસાઇટ ઉપર જઈ ડાઉનલોડ કરી શકે છે. શાળાનું ઓળખ કાર્ડ બતાવીને પણ પરીક્ષાના પેપર લખવાની શરૂઆત કરી શકે છે, જેથી તેની સમયસર પરીક્ષા જે છે તે આપી શકે. પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક રસપ્રદ ફકરો લખો. ઠંડી, જિંદગી, તણખો, સૂરજ, કાયા, ધીરજ, મહેનત, વિપત્તિ, વાત, લોઢો ને આપ. શિયાળામાં ઠંડી ખૂબ જ પડે છે. સુંદર આભમાં સૂરજનો તડકો ઠંડીમાં સારો લાગે છે. જિંદગીમાં એક જ્ઞાનરૂપી તણખો મળી જાય તો જીવન સુધરી જાય, પણ આ જ તણખો લોઢું પણ ઓગાળી નાખે છે. જીવનમાં વિપત્તિ આવે તો ધીરજ રાખવી અને મહેનત કરતા રહેવું. આપણે કાયાને કસરત કરી કસાયેલી રાખવી, જેથી વિપત્તિનો સામનો જે છે તે કરી શકાય. પ્રશ્ન નંબર 4. નીચેના ફકરામાંથી વિદ્યાર્થી મિત્રો અનુનાસિક શબ્દ શોધીને લખો. નહીં મિત્રો, અનુનાસિકની જો વાત કરીએ તો પ્રથમ આપણે જે શબ્દ છે એની અંદર આવશે કટક. ત્યાર પછી પંથ જે શબ્દ છે તે પંથ પણ આવી જાય છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી મંત્ર, ત્યાર પછી મહંત એટલે કે મહંતો જે છે એમાંથી મહંત. ત્યાર પછી મિત્રો જંગ અને વંદન. આ શબ્દો જે છે તેને આપણે અનુનાસિક શબ્દો કહીશું. પ્રશ્ન નંબર 5. કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ બનાવી ખાલી જગ્યા પૂરો. ડાહ્યું તો ડાહ્યા માણસે બધાને સાચી સલાહ આપી. તેણે ઊંડો તો ઊંડા પાણીમાં ડૂબકી મારી. મોટું તો મોટા શહેરોમાં ગીચ વસ્તી હોય છે. મીના પરીક્ષામાં પહેલું તો પહેલા નંબરે પાસ થઈ. સારું તો સારા અક્ષર હાથનું ઘરેણું છે. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. મહેનત તો શરીર,
મહેનત કરવાથી શરીર સારું રહે છે. મુશ્કેલી જીવન, મુશ્કેલીના સમયમાં જીવન જીવવું સહેલું નથી. ગાન પંખી, પક્ષીઓ ગાન કરતા ઉડી રહ્યા હતા. અગ્નિ મનુષ્ય, અગ્નિની શોધ મનુષ્યના જીવનની ક્રાંતિકારી શોધ છે. તણખો મકાન, આગનો તણખો પડવાથી મકાન સળગી ઉઠ્યું. ધીરજ સફળ, ધીરજ રાખી કાર્ય કરવાથી સફળ થવાય છે. પ્રશ્ન નંબર 7, નીચેના વાક્યમાંના રેખાંકિત શબ્દને સ્થાને કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને અર્થ જાળવીને ફરીથી લખો. રાજાએ ધીરજ રાખી તો ઉતાવળ, રાજાએ ઉતાવળ ન કરી. મનોજ વહેલો પહોંચ્યો, મનોજ મોડો ન પહોંચ્યો. તે અસત્ય ન બોલ્યો, તે સત્ય બોલ્યો. શેઠ ઉદાર હતા, શેઠ કંજૂસ ન હતા. ઓરડામાં અજવાળું હતું તો ઓરડામાં અંધારું ન હતું. એક જ દેશ ચિનગારી જેવી અન્ય એક પ્રાર્થના ગીત લખો. મંગલ મંદિર ખોલો દયા મયા, મંગલ મંદિર ખોલો. જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વારે ઊભો શિશુ ભોળો. તિમિર ગયો ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો લ્યો. નામ મધુર તમે રટ્યા નિરંતર, શિશુ સહ પ્રેમ બોલો. દિવ્ય તુર આવ્યો બાળક, પ્રેમ અમીર રસ ઢોળો. દયા મયા મંગલ મંદિર ખોલો. પ્રશ્ન નંબર મિત્રો 9, નીચેની કાવ્ય પંક્તિઓનો વાક્ય સ્વરૂપે લખો. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. તો જિંદગી નાના મોટા કાર્ય કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી. જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. ચાંદો સળગ્યો, સૂરજે સળગ્યો, સળગી આભ અટારી. તો ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી ઝળહળી ઉઠી. ઠંડીમાં મુજ કાયા થરથરે, ખૂટી ધીરજ મારી. તો અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે, હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. વિશ્વનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી. તો હે વિશ્વનલ, મેં આપની પાસે વધારે કશું માગ્યું નથી. હે પરમાત્મા, માગું છું માત્ર એક જ ચિનગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળનો પાઠ ઝૂમ ઓફ હિસ્ટ્રી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.